બનાસકાંઠા ખાતે મધ્યાહન ભોજનના અનાજમાંથી જીવાત નીકળવાની માહિતી સામે આવી રહી છે। વિગતો મળી રહી છે બનાસકાંઠા ખાતે આવેલા લાખણીમાં મધ્યાહન ભોજનમાં સડેલી દાળ જોવા મળી છે। લાખણીના મંડાળ ગામની શાળામાં સડેલી દાળ નીકળી છે, ત્યારે સડેલી દાળ અને દાળમાંથી જીવાત પણ નીકળે છે। મધ્યાહન ભોજનમાં જીવાત નીકળવાનો મામલો મળ્યો છે, ત્યારે સ્થાનિક તંત્રને अनेक वार रजूआत करवामां आवी छे, परंतु कोई पर निराकरण आव्युं नथी। रसोईमां जीवात निकळता ज बाळकोए आ भोजन फेंकी दीधुं हतुं। विगतो मळी रही छे मध्याहन भोजननुं रसोडुं पण गंदकी अने खंडेर हालतमां जोवा मळी रह्युं छे, त्यारे लाखणीना मंडाल गामनी शाळामां सड़ेली दाळ નીકળી હતી। सड़ेली दाळ अने दाळमांथी जीवात पण નીકળી હતી। વિગતો મળી રહી છે, ત્યારે સ્થાનિક તંત્રને અનેક વાર આ મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેથી રસોઈમાંથી જીવાત નીકળી અંતે બાળકોએ આ ભોજન ફેંકી દીધું હતું। બાળકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા। બનાસકાંઠાના લાખણી ખાતે લાખણીના ગામના શાળામાં મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળી છે। સડેલી દાળ મળી છે અને આ દાળમાંથી જીવાત પણ નીકળી છે, ત્યારે માહિતી મળી રહી છે સ્થાનિક તંત્રને અનેકવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર આ મામલે કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી લાવી રહ્યું। રસોઈમાં જીવાત નીકળતા જ બાળકોએ આ ભોજનને ફેંકી દીધું હતું। બાળકોના સ્વાસ્થ્ય સાથે તંત્ર ચેડા કરી રહ્યું હોય તેવો મામલો પ્રકાશમાં આવ્યો છે। લાખણીના મંડાલ ગામની શાળામાં સડેલી દાળ નીકળી છે, તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પ્રકાશ, મધ્યાહન ભોજનમાંથી સડેલી દાળ અને જીવાત નીકળી છે, બાળકોના સ્વાસ્થ્ય સાથે તંત્ર ચેડા કરી રહ્યું છે, શું કહેશો? ચોક્કસથી જો વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં જે મધ્યાહન ભોજન આપવામાં આવી રહ્યું છે એમાં ખરેખર સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, એની સાથે કોઈ શંકા જ નથી, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બની છે। જો આજની પરિસ્થિતિની વાત કરવામાં તો લાખણી તાલુકાનું જે મડાલ ગામ છે, મડાલ ગામની જે શાળા છે, શાળાની અંદર જે મધ્યાહન ભોજન હતું એ મધ્યાહન ભોજનની દાળ સડેલી હાલતમાં જોવા મળી છે, અને સાથોસાથ દાળની અંદર જીવાત પણ ક્યાંક ને ક્યાંક નજરે પડી રહી છે। અહીંયા સંચાલકને રસોઈયાએ દાળમાંથી જીવાત સાફ કરીને દાળ બનાવવા માટે મજબૂર બન્યા છે। સડેલી દાળ બનાસકાંઠાના અનેક મધ્યાહન ભોજનમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે। સંચાલકો સ્થાનિક તંત્રને અનેક વાર રજૂઆત કરી છતાં હજી સડેલી દાળનો મુદ્દો તેનો તે છે। એક બાજુ જો સરકાર પૌષ્ટિક ખોરાક આપવાનો જે દાવો કરી છે, બીજી બાજુ સડેલી દાળ પીરસાય છે। મડાલ શાળાની મધ્યાહન ભોજનનું જો રસોડું ને ગંદકી ને ખંડેર હાલત જોતા પણ ક્યાંક ને ક્યાંક એક દયા આવે એવી પરિસ્થિતિ સામે આવી છે। રસોઈમાં જીવાત આવતા ઘણા બાળકોએ ભોજન ખાવાનું છોડી દીધું છે। આ અહીંયા મડાલ ગામની વાત નથી, પણ બનાસકાંઠા જિલ્લાના અનેક મધ્યાહન ભોજનમાં આવી પરિસ્થિતિ છે। એક બાજુ સરકારના પૌષ્ટિક જે આહારના દાવા છે ને બીજી બાજુ અહીંયા આવું ભોજન પીરસાય છે, એટલે એવું કહી શકાય છે કે સરકારના જે દાવા છે દાવાનો અહીંયા છેદ ઉડી જાય છે। જી, તમામ વિગતો આપવા બદલ આભાર। તો બનાસકાંઠાના લાખણીમાં મધ્યાહન ભોજનમાં સડેલી દાળ જોવા મળી છે, ત્યારે લાખણીના મંડાળ ગામની શાળામાં સડેલી દાળ નીકળી છે અને આ દાળમાંથી જીવાત પણ નીકળી છે।